નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં। મિત્રો, સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે। આ રાજ્ય સરકારે હવે લાખો કર્મચારીઓને બોનસ આપવાની જાહેરાત કરી છે। રાજ્ય સરકાર દ્વારા સરકારી કર્મચારીઓ માટે નવા વર્ષની ભેટ તરીકે બોનસ આપવામાં આવી રહી છે। ગયા વર્ષની જેમ આ વખતે પણ સરકારે સી અને ડી એટલે કે વર્ગ 3 અને વર્ગ 4 કેટેગરીના કર્મચારીઓને બોનસ આપ્યું છે। 2022-23માં કર્મચારીઓને કામના 30 દિવસ જેટલું બોનસ આપવામાં આવ્યું હતું, જે મહત્તમ રૂપિયા 3000 સુધી મર્યાદિત હતું। હવે આ રાજ્ય સરકારે નાણાકીય વર્ષ 2023-24 માટે લણણીના તહેવાર પોંગલના અવસર પર તેમના કર્મચારીઓ, શિક્ષકો, પેન્શનરો, કુટુંબ પેન્શનરો અને ભૂતપૂર્વ ગ્રામીણ વહીવટી અધિકારીઓ VAOSને વિશેષ બોનસ અને ભેટોની જાહેરાત કરી છે। મુખ્યમંત્રી M.K. સ્ટાલિને આ યોજના માટે કુલ 163.81 કરોડ રૂપિયા ફાળવ્યા છે। ગ્રુપ સી અને ડીના સરકારી કર્મચારીઓ અને શિક્ષકોને 3000 રૂપિયા સુધીનો વિશેષ પગાર મળશે। કર્મચારીઓને આટલા રૂપિયાનું બોનસ મળશે। આમાં દૈનિક વેતન કર્મચારીઓ અને તે કર્મચારીઓનો સમાવેશ થાય છે જેમણે 2023-24 નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા 240 દિવસની સેવા પૂર્ણ કરી છે। કોન્સોલિડેટેડ પે અથવા સ્પેશિયલ ટાઈમ સ્કેલ પે પર કામ કરતા કર્મચારીઓને 1000 રૂપિયાનું વિશેષ બોનસ આપવામાં આવશે। પેન્શનરો અને ફેમિલી પેન્શનરો આ વર્ષે પોંગલ માટે 500 રૂપિયાની ભેટ આપવામાં આવશે। આ લાભ ભૂતપૂર્વ ગ્રામ સહાયકો અને અન્ય ગ્રામીણ વહીવટી અધિકારીઓને પણ મળવાપાત્ર રહેશે। તે ઉપરાંત ગયા વર્ષની જેમ આ વખતે પણ સરકાર સી અને ડી કેટેગરીના કર્મચારીઓને બોનસ આપી રહી છે। આ રાજ્યોમાંથી પણ સારા સમાચાર સામે આવ્યા છે, જેમાં તમિલનાડુ સરકારની આ જાહેરાતની સાથે અન્ય રાજ્યોની યોજનાઓ પણ ચર્ચાનો વિષય બની છે। ગયા વર્ષે કેરળ સરકારે ઓણમની ઉજવણી માટે તેના કર્મચારીઓને 4000 રૂપિયાનું બોનસ અને 2750 રૂપિયાનું તહેવાર ભથ્થું આપ્યું હતું। હવે તમિલનાડુમાં નફો કરતી જાહેર ક્ષેત્રના કર્મચારીઓને 8400 રૂપિયાથી 16800 રૂપિયા સુધીનું બોનસ આપવામાં આવી રહ્યું છે। પોંગલ એ તમિલનાડુનો મુખ્ય તહેવાર છે અને સરકાર દ્વારા કર્મચારીઓ અને પેન્શનરો માટે વિશેષ બોનસની આ પહેલ તેમના સમર્પણ અને સખત મહેનતની પ્રશંસા કરવાનો પ્રયાસ છે। ધન્યવાદ।